જીવન પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં હું રમેશ સથારોત આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. આ સમય પવિત્ર પુસ્તક બાઇબલમાંથી તેના પવિત્ર અને જીવન વચનો વાંચવાનો છે, જે આપણે નિત્યક્રમ મુજબ કરતા આવ્યા છે. અને આજે આપણે પવિત્ર પુસ્તક બાઇબલમાંથી ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેના 46મા અધ્યાયનું વાંચન કરવા જઈ રહ્યા છે. હજુ સુધી જો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરો અને સાથે સાથે લાઈક પણ અવશ્ય કરો. તો ચલો આજના વાંચનમાં જઈશું. પવિત્ર સૈન્યના દેવી યહોવા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ. આજના વચનો અમે જે વાંચીએ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને વચનોને સમજવાને માટે અમારી તથા શ્રોતાજનોની સહાયતા મદદ કરો. આ વચનો પર તમારી આશીષની વર્ષા થવા દો. અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં સાંભળો અને તેને માન્ય કરો પિતા. આમીન આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 46મો અધ્યાય. પ્રભુ આપણી સાથે છે. ઈશ્વર આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે. સંકટને સમયે તે હજુર મદદગાર છે. માટે જો પૃથ્વી ઉથલ પાથલ થાય, જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય, જો તેના ઉછળવાથી પર્વતો કાપી ઉઠે, તો પણ આપણે બીએ નહીં. જેના વેળા ઈશ્વરના નગરને એટલે પરાત પરના મંડપના પવિત્ર સ્થાનને આનંદમય કરે છે, એવી એક નદી છે. ઈશ્વર તેમાં છે, તેને હલાવી શકાશે નહીં. મોટી પરોળે ઈશ્વર તેને મદદ કરશે. વિદેશીઓએ તોફાન મચાવ્યું અને રાજ્યો ડગમગી ગયા. તેમણે ગર્જના કરી એટલે પૃથ્વી પીગળી ગઈ. આપણી સાથે સૈન્યોના સરદાર યહોવા છે. આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. સેલાહ. આવો યહોવાના કૃત્યો જુઓ, તેમણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે તે જુઓ. તે પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે. તે ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે અને રથોને અગ્નિથી બાળી નાખે છે. છાના રહો, નિશ્ચય જાણો કે હું ઈશ્વર છું. હું વિદેશીઓમાં મોટો મનાઈશ, હું પૃથ્વીમાં મોટો મનાઈશ. સૈન્યોના સરદાર યહોવા આપણી સાથે છે. આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. સેલાહ. પ્રભુ આ પવિત્ર અને જીવંત વાંચેલા વચનોને આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું. હે અમારા સર્વશક્તિમાન પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ, કે તમે અત્યાર સુધી અમને સાચવ્યા, સંભાળ્યા. તમે અમારી પર દયા અને કૃપા કરો છો, તમારો પ્રેમ અમારી પર વેવડાવો છો. એ સહરણ માટે મેં તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માનીએ છીએ બાપ. અત્યારે તમારા સુંદર પવિત્ર જીવંત વચનો વાંચવાનો સમય આપ્યો, એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમારા જીવનમાં તમે આ નવીન દિવસ આપ્યો, એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ. આ તમારા વચનો જે તમારા દીકરા દીકરીઓ સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો અને વચનો સમજવાના તેમને તમે રૂડું મન આપજો, જ્ઞાન બુદ્ધિ અને ડહાપણથી ભરજો, એવી તમારી મેં કૃપા માગીએ છીએ. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો, એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે, પ્રત્યેક જગ્યાએ તમારી હાજરી અને તમારી કૃપા આપજો. એક એક મિશન મંડળીઓને પણ તમારા આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ. જે લોકો અંધકારમાં છે, જે લોકો વ્યસનમાં છે પ્રભુ, ઘણા લોકો ભયંકર માંદગીમાં સપડાયા છે, ત્યારે એક એકને પ્રભુ તમે તેઓની સહાયને મદદ કરો. માદાઓને સાજા કરજો અને જે ભટકી ગયેલા છે એ લોકોને પ્રભુ તમારા માર્ગમાં દોરો, ચલાવો
અને વ્યસનમાંથી તમે તેઓને મુક્ત કરો એ તો પછી અમે કૃપા માગીએ છીએ. અમારા અમેરિકા દેશને અને અમારા પ્રેસિડેન્ટને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપો. અમારા પ્રેસિડેન્ટનું તમે હર હંમેશ પ્રભુ રક્ષણ કરજો પ્રભુ. તમે અજાયબ રીતે તમે તેઓને બચાવો છો એના માટે મેં તમારો આભાર માનીએ છીએ. ફરીને પ્રભુ અમે તમારા હાથોમાં સોંપાય છે. અમારા પાપ ગુના પ્રભુની ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા દાગ દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન આમીન.